ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી, જેમાં કુલ 58 કાર્ય હાથ ઉપર લેવામાં આવ્યા હતા। જો કે આમાં 24 કાર્યો દરખાસ્ત મુજબ હતા, જ્યારે 34 કાર્યો અધ્યક્ષ સ્થાનેથી લેવામાં આવ્યા હતા, જેમાં 1 અને 15 નંબરના 2 કાર્યો પરત કરવામાં આવ્યા હતા, જ્યારે અન્ય વિકાસના કામને મંજૂરી આપવામાં આવી છે। ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં 68 કરોડના કામમાં પાણીની લાઇનના કામ, રસ્તાના બોક્સ ડ્રેનના કામને મંજૂર કરવામાં આવ્યા છે। આ સાથે રોડના કામમાં વારંવાર સમય મર્યાદા વધારવાના બનાવોને ધ્યાનમાં રાખીને આગામી દિવસોમાં રોડના એક પણ કામમાં સમય મર્યાદા વધારવામાં નહીં આવે તેવો નિર્ણય કરાયો છે। આ સાથે ચોમાસાના પાણીને રિચાર્જ કરવા માટે પણ પ્લાન ઘડવામાં આવ્યો છે। જો કે ચૂંટણીની આચારસંહિતા લાગુ થાય તે પૂર્વે અધ્યક્ષ સ્થાને 34 કાર્યો આવ્યા તેવું માનવામાં આવી રહ્યું છે। અને તમામને માણવા જેવું છે। પ્રકૃતિ અને માનવી વચ્ચે શું સંબંધ છે એની ઉપર આખું આ છે, તો તમામને મારી ખૂબ નંબર અલગ અલગ છે, 9 છે, 60 છે। ઈ તો ત્યાં રો છે, ત્યાં છે એટલે ટૂંકમાં જો આપણા જે છે ને આવવાનું 104 સીટ એટલા થઈ આવવાનું। ભાવનગર મહાનગરપાલિકાની આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી, જેમાં 24 કાર્યો એજન્ડા મુજબ હતા, જેમાં અધ્યક્ષસ્થાનેથી 34 કાર્યો લેવામાં આવ્યા છે। અને 24 કાર્યોની અંદર 13 નંબરનું કાર્ય અને 15 નંબરનું કાર્ય આપણે પરત મોકલી રહ્યા છીએ રહેણાંક લીઝ રિન્યુ માટેના જે પ્રકરણો હતા એ, અને બાકીના જે 34 કાર્યો અધ્યક્ષસ્થાનેથી લેવામાં આવ્યા છે એમાં 68 કરોડ જેટલા માતબાર રકમના વિકાસના કામો ભાવનગર મહાનગરપાલિકામાં આગામી દિવસોમાં થવાના છે, જેમાં રોડ, રસ્તા, પાણીની લાઈનો, બોક્સ ટ્રેન, આ તમામ સુવિધાઓ ભાવનગરમાં મળી રહે, જ્યાં જ્યાં જરૂર છે ત્યાં વિકાસલક્ષી કામોમાં એક છેવાડાના માણસો સુધી ભાવનગર મહાનગરપાલિકાની સેવાઓ પહોંચે એના માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે। તેમજ જે રોડના કામો મંજૂર થયા છે એમાં સમય મર્યાદા માટેનો ઇસ્યુ દર વખતે આવતો હોય છે। આ વખતે ઠરાવ કરીને જ એમાં લખીએ છીએ કે આગામી દિવસોમાં કોઈપણ જાતની સમય મર્યાદા વધારવામાં નહીં આવે, ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં ચાલે, અને આગામી દિવસોમાં ભાવનગરમાં આ જે કામ છે એ ધબકતું થાય એના માટેના નમ્ર પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। સાથોસાથ આગામી દિવસોમાં જે ચોમાસા દરમિયાન પાણીને બચાવવા માટેના જે પ્રયાસો છે એના માટે પણ આગામી દિવસોમાં પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવશે। રિચાર્જ કરવા માટેનું પ્લાનિંગ પણ અત્યારે તૈયાર કરી રહ્યા છીએ ખાનગી સોસાયટીમાં, અને જ્યાં પણ પાણી બચાવી શકીએ, પાણી જમીનમાં ઉતારી શકીએ એના માટેના પ્રયાસો કરવામાં આવ્યા છે।